નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મિકેનિક ડીઝલ ટ્રેડની અંદર 24 ઓગસ્ટ 2024નું પેપર આપણે સોલ્વ કરીશું. તો આજે ટ્રેડ થિયરીના 38 પ્રશ્નો. તો મિત્રો આ જે 38 પ્રશ્નો છે એમાં સૌથી વધારે આકૃતિવાળા પ્રશ્ન આ પેપરમાં પૂછાયેલા છે. ત્યારબાદ વર્કશોપ કેલ્ક્યુલેશન એન્ડ સાયન્સના 6 પ્રશ્નો, એન્જિનિયરિંગ ડ્રોઈંગના 6 પ્રશ્નો અને એમ્પ્લોયબિલિટી સ્કિલના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે પેપર નંબર 13 ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન. તો મિત્રો આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, જે મોસ્ટ આઈએમપી છે. તો પહેલો પ્રશ્ન, એન્જિનનો પ્રકાર કયો છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન. તો મિત્રો વધારાની આકૃતિ પણ આપણે અહીંયા લીધેલી છે કે રેડિયલ એન્જિન આ રીતનું હોય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, સ્ક્રૂનું નામ શું છે? તો મિત્રો આ રીતની આકૃતિ આપેલી હશે, એ સ્ક્રૂનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ હેક્ઝાગોન હેડ સ્ક્રૂ, બી હેક્ઝાગોન સોકેટ હેડ કેપ સ્ક્રૂ, સી સ્ક્વેર હેડ કાઉન્ટર સંક હેડ સ્ક્રૂ અને ડી થમ્બ સ્ક્રૂ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હેક્ઝાગોન સોકેટ હેડ કેપ સ્ક્રૂ. તો મિત્રો આ જે હેક્ઝાગોન સોકેટ હેડ કેપ સ્ક્રૂ હોય છે એને ખોલવા માટે આ પ્રકારની એલન કીનો ઉપયોગ થાય છે, જે વધારાની આકૃતિ પણ આપણે અહીંયા મૂકેલી છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ગજન પિન અથવા તો પિસ્ટન પિન, બી કિંગ પિન, સી કનેક્ટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ગજન પિન એટલે કે પિસ્ટન પિન. તો મિત્રો ગજન પિનને બીજા નામે પિસ્ટન પિન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, આ પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એક્સ તરીકે ચિહ્નિત થયેલ ન્યુમેટિક ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ FRL, બી એક્ચ્યુએટર, સી કમ્પ્રેસર અને ડી રિઝર્વાયર ટેન્ક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ FRL. તો મિત્રો FRLનું પૂરું નામ છે ફિલ્ટર રેગ્યુલેટર લુબ્રિકેટર. તો અહીંયા વધારાની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે કે F ફોર ફિલ્ટર, R ફોર રેગ્યુલેટર અને L ફોર લુબ્રિકેટર. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, વર્નિયર કેલિપરમાં એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા વર્નિયર કેલિપર આપેલું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બીમ, બી લોક સ્ક્રૂ, સી સ્લાઇડિંગ એકમ અને ડી મૂવેબલ જો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્લાઇડિંગ એકમ એટલે કે સ્લાઇડિંગ યુનિટ. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડ્રાઇવ પ્રોડક્ટ, બી વાઇબ્રેશન ડેમ્પર, સી ફેન પુલી અને ડી ફ્લાયવ્હીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફ્લાયવ્હીલ. તો મિત્રો અહીંયા એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એને ફ્લાયવ્હીલ કહેવામાં આવે છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ફાઇલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સિંગલ કટ, બી ડબલ કટ, સી રાસ કટ અને ડી કર્વેટ કટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સિંગલ કટ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ટર્બાઇન યુનિટ, બી કમ્પ્રેસર યુનિટ, સી એક્ઝોસ્ટ યુનિટ અને ડી ચાર્જર યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કમ્પ્રેસર યુનિટ. ત્યારબાદ નવમો પ્રશ્ન, ડ્રાય પંપનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ વેન પંપ, બી પ્લન્જર પંપ, સી ઇન્ટરનલ ગિયર ડ્રાઇવ પંપ અને ડી એક્સટર્નલ ગિયર ડ્રાઇવ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એક્સટર્નલ ગિયર ડ્રાઇવ પંપ. તો મિત્રો અહીંયા જે બે ગિયર આપ્યા છે એ બંને ઓપોઝિટ એટલે કે વિરુદ્ધ દિશામાં ફરે છે, એટલા માટે આ જે ડ્રાઇવ છે એને એક્સટર્નલ ગિયર ડ્રાઇવ પંપ કહેવામાં આવે છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, પ્લાયરનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સ્લીપ જોઈન્ટ પ્લાયર, બી એન્ડ કટિંગ પ્લાયર, સી ફ્લેટ નોઝ પ્લાયર અને ડી સાઇડ કટિંગ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એન્ડ કટિંગ પ્લાયર. તો મિત્રો અહીંયા જે પ્લાયર આપ્યું છે એમાં જે કટિંગની એજ એટલે કે ધાર છે એ એન્ડ ઉપર આપેલી છે, એટલા માટે આ પ્રકારના પ્લાયરને એન્ડ કટિંગ પ્લાયર કહેવામાં આવે છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, એરોપ્લેનમાં સૌથી વધુ પસંદ કરવામાં આવતું એન્જિન કયું છે?
તો ઓપ્શન એ ઇનલાઇન એન્જિન, બી વી એન્જિન, સી ઓપોઝ એન્જિન અને ડી રેડિયલ એન્જિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેડિયલ એન્જિન. તો મિત્રો એરોપ્લેનમાં જે હોય છે તો એમની અંદર રેડિયલ એન્જિનનો ઉપયોગ થાય છે. તો અહીંયા આપણે આકૃતિ પણ અહીંયા વધારાની બતાવી છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, લુબ્રિકન્ટનો ગુણધર્મ શું છે? તો ઓપ્શન એ C10 નંબર, બી ફીણ વિકસાવે છે, સી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી અને ડી ઓક્ટેન નંબર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્નિગ્ધતા એટલે કે વિસ્કોસિટી. ત્યારબાદ 13મો પ્રશ્ન, બર્ડન ગેજનો ઉપયોગ શું છે? તો ઓપ્શન એ દબાણ માપવા માટે, બી તાપમાન માપવા માટે, સી કદ માપવા માટે અને ડી ગરમી માપવા માટે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ દબાણ માપવા માટે એટલે કે ટુ મેઝર પ્રેશર. તો અહીંયા બર્ડન ટ્યુબ ગેજનો આપણે આકૃતિ પણ લીધેલી છે અને અંદરની રચના કેવી હોય તો અહીંયા નીચેની પણ આકૃતિ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, HEUIનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર, બી હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર, સી હાઇડ્રો ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર અને ડી હાઇડ્રોલિક ઇફેક્ટિવ કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિકલી એક્ચ્યુએટેડ ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ યુનિટ ઇન્જેક્ટર. ત્યારબાદ 15મો પ્રશ્ન, CRDI એન્જિન ફ્યુઅલ સિસ્ટમમાં વધુ પડતું ફ્યુઅલ ક્યાંથી પાછું આવે છે? તો ઓપ્શન એ રેલમાં જ રહે છે, બી હાઈ પ્રેશર પંપમાં પાછું ફરે છે, સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે અને ડી ફ્યુઅલ ફિલ્ટરમાં પાછું ફરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ફ્યુઅલ ટેન્કમાં પાછું ફરે છે એટલે કે રિટર્ન ટુ ધ ફ્યુઅલ ટેન્ક. ત્યારબાદ 16મો પ્રશ્ન, એક્ઝોસ્ટ એમિશન સિસ્ટમમાં DPFનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ડીઝલ પ્રેશર ફિલ્ટર, બી ડીઝલ પ્રાઇમરી ફિલ્ટર, સી ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર અને ડી ડાયરેક્ટ પાર્ટિક્યુલેટ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડીઝલ પાર્ટિક્યુલેટ ફિલ્ટર. ત્યારબાદ 17મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા વર્નિયર કેલિપર આપેલું છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલ ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ બીમ, બી ફિક્સ જો, સી વર્નિયર સ્કેલ અને ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડેપ્થ મેજરિંગ બ્લેડ. ત્યારબાદ 18મો પ્રશ્ન, કયું બાયોલોજિકલ હેઝાર્ડ છે? તો ઓપ્શન એ ધૂમ્રપાન, બી માંદગી, સી ચેપ અને ડી નબળી શિસ્ત એટલે કે પુઅર ડિસિપ્લિન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેપ એટલે કે ઇન્ફેક્શન. ત્યારબાદ 19મો પ્રશ્ન, ડીસી સપ્લાય કોણ ઉત્પન્ન કરે છે? તો ઓપ્શન એ ડાયનેમો, બી અલ્ટરનેટર, સી સેલ્ફ મોટર અને ડી ટ્રાન્સફોર્મર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયનેમો. ત્યારબાદ 20મો પ્રશ્ન, જે એન્જિનના આગળના ભાગમાં માઉન્ટ થયેલ છે? તો ઓપ્શન એ પાણીનો પંપ એટલે કે વોટર પંપ, બી બાયપાસ વાલ્વ, સી રેડિએટર અને ડી પંખો એટલે કે ફેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી રેડિએટર. ત્યારબાદ 21મો પ્રશ્ન, એન્જિન બેકફાયર દરમિયાન કઈ જ્યોત એરેસ્ટર તરીકે કાર્ય કરે છે? તો ઓપ્શન એ ઓઇલ ફિલ્ટર, બી ફ્યુઅલ ફિલ્ટર, સી એર ફિલ્ટર અને ડી મફલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એર ફિલ્ટર. ત્યારબાદ 22મો પ્રશ્ન, રાયનો પ્રકાર શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇલેક્ટ્રોમેગ્નેટિક, બી સિંગલ રિડક્શન, સી ડબલ રિડક્શન અને ડી હાઇડ્રોલિક ફ્લુઇડ કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડબલ રિડક્શન. ત્યારબાદ 23મો પ્રશ્ન, આ કેલિપરનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફર્મ જોઈન્ટ કેલિપર, બી સ્પ્રિંગ જોઈન્ટ કેલિપર, સી ઇનસાઇડ કેલિપર અને ડી જેની કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી જેની કેલિપર. ત્યારબાદ 24મો પ્રશ્ન, વાહન પેનલ બોર્ડ પર કયું ઇલેક્ટ્રિક મેઝરિંગ સાધન લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ મીટર, બી વોલ્ટ મીટર, સી વોટ મીટર અને ડી ઓમ મીટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ મીટર. ત્યારબાદ 25મો પ્રશ્ન, કી એટલે કે ચાવીનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સર્ક્યુલર ટેપર કી, બી પેરેલલ સંક કી, સી ગીબ હેડ કી અને ડી વુડ રબ કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગીબ હેડ કી. ત્યારબાદ 26મો પ્રશ્ન, એન્જિનને ક્રેન્ક કરવા માટે કઈ સિસ્ટમનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ચાર્જિંગ સિસ્ટમ, બી લાઇટિંગ સિસ્ટમ, સી સ્ટાર્ટિંગ સિસ્ટમ અને ડી કુલિંગ સિસ્ટમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટાર્ટિંગ સિસ્ટમ. ત્યારબાદ 27મો પ્રશ્ન, બેટરી અને સ્ટાર્ટિંગ મોટર વચ્ચે સર્કિટમાં શું જોડાયેલું હોય છે? તો ઓપ્શન એ સ્ટાર્ટર સ્વિચ, બી સોલેનોઇડ સ્વિચ, સી પ્લન્જર અને ડી ઇગ્નિશન સ્વિચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોલેનોઇડ સ્વિચ.
ત્યારબાદ 28મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ વાલ્ડોલ કવર, બી સિલિન્ડર હેડ, સી એન્જિન બ્લોક અને ડી ઓઇલ પેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડર હેડ. ત્યારબાદ 29મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પિસ્ટન રિંગનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઇનસાઇડ બેવલ રિંગ, બી કીસ્ટોન રિંગ, સી લંબચોરસ રિંગ અને ડી ટેપર ફેસ રિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી લંબચોરસ રિંગ એટલે કે રેક્ટેન્ગ્યુલર રિંગ. તો અહીં આકૃતિ જોતાં પણ ખ્યાલ આવશે કે જે રિંગનો જે છેડાનો જે ભાગ છે એ લંબચોરસ આકારનો છે, એટલા માટે આને લંબચોરસ રિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ પ્લાયરનું નામ શું છે? તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ફ્લેટ નોઝ પ્લાયર, બી આંતરિક સર્કલિપ પ્લાયર, સી ગોર નાક પ્લાયર અને ડી બાહ્ય સર્કલિપ પ્લાયર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આંતરિક સર્કલિપ પ્લાયર એટલે કે ઇન્ટરનલ સર્કલિપ પ્લાયર. ત્યારબાદ 31મો પ્રશ્ન, 5S કન્સેપ્ટના ફાયદા શું છે? તો ઓપ્શન એ ખર્ચમાં વધારો, બી અકસ્માત અટકાવો, સી ગેરહાજરી ઓછી કરો અને ડી ઉત્પાદકતામાં વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉત્પાદકતામાં વધારો એટલે કે ઇન્ક્રીઝ પ્રોડક્ટિવિટી. ત્યારબાદ 32મો પ્રશ્ન, કયો ભાગ પિસ્ટનને ક્રેન્ક પિન સાથે જોડે છે? તો ઓપ્શન એ કેમ શાફ્ટ, બી ક્રેન્ક શાફ્ટ, સી પુશ રોડ અને ડી કનેક્ટિંગ રોડ બિગ એન્ડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી કનેક્ટિંગ રોડ બિગ એન્ડ. ત્યારબાદ 33મો પ્રશ્ન, લીડ એસિડ બેટરીમાં પોઝિટિવ પ્લેટ કયા મટીરિયલની બનેલી હોય છે? તો ઓપ્શન એ ટીન, બી લીડ પેરોક્સાઇડ, સી એન્ટિમની અને ડી સ્પોન્જી લીડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી લીડ પેરોક્સાઇડ. ત્યારબાદ 34મો પ્રશ્ન, કયા પ્રકારની કુલિંગ સિસ્ટમમાં સિલિન્ડર હેડ પર ફિન્સનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઓઇલ કુલિંગ, બી વોટર કુલિંગ, સી લિક્વિડ કુલિંગ અને ડી એર કુલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર કુલિંગ. ત્યારબાદ 35મો પ્રશ્ન, કી એટલે કે ચાવીનું નામ શું છે? તો મિત્રો અહીં આકૃતિ આપી છે, આ ચાવીનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ હોલો સેડલ કી, બી ફ્લેટ સેડલ કી, સી સર્ક્યુલર ટેપર કી અને ડી પેરેલલ સંક કી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ફ્લેટ સેડલ કી. તો મિત્રો અહીંયા જે આ શાફ્ટ ઉપર જે કી બતાવી છે તો એ ફ્લેટ છે. નીચે તમે જોઈ શકો છો કે એની જે નીચેની સપાટી છે એકદમ ફ્લેટ છે, એટલા માટે આ જે કી છે એને ફ્લેટ સેડલ કી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી સમજ માટે આપણે વધારાની આકૃતિ પણ અહીંયા બતાવી છે કે હોલો સેડલ કી હોય તો એ આ રીતની જે શાફ્ટ હોય છે, નીચેની સપાટી શાફ્ટના આકાર જેવી હોય છે, તો એ પ્રકારની જે કી હોય છે એને હોલો સેડલ કી કહેવામાં આવે છે. અને બીજી જમણી બાજુની જે આકૃતિ છે તો એ ફ્લેટ સેડલ કી છે. તો એ જે નીચે જે અહીંયા કી બતાવી છે એ એકદમ સ્ટ્રેટ એટલે કે ફ્લેટ હોય છે. તો મિત્રો આ તમારે ખાસ યાદ રાખવાનું. ત્યારબાદ 36મો પ્રશ્ન, ક્લોઝ સર્કિટમાં નરમ આયર્ન બારની અસર શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ શોક ઇફેક્ટ, બી હીટિંગ ઇફેક્ટ, સી મેગ્નેટિક ઇફેક્ટ અને ડી કેમિકલ ઇફેક્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી મેગ્નેટિક ઇફેક્ટ. ત્યારબાદ 37મો પ્રશ્ન, આકૃતિમાં બતાવેલ માર્કિંગ ટૂલનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે, એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ સ્કાઈબર, બી ડિવાઈડર, સી આઉટસાઇડ કેલિપર અને ડી ઇનસાઇડ કેલિપર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સ્કાઈબર. તો મિત્રો અહીંયા બે આકૃતિ આપણે લીધેલી છે, એક સ્ટેટ સ્કાઈબર છે અને બીજું એક બાજુ બેન્ટ, એક છેડો બેન્ટ હોય છે. તો આ રીતના બે પ્રકારના સ્કાઈબર હોય છે. ત્યારબાદ 38મો પ્રશ્ન, સ્ટાર્ટર મોટર શાફ્ટ સાથે કોણ જોડાયેલું છે? તો ઓપ્શન એ ડ્રાય પિનિયન, બી રિંગ ગિયર, સી ડ્રાય પુલી અને ડી ડ્રાય કપલિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડ્રાય પિનિયન. ત્યારબાદ 39મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 39 થી 44 પ્રશ્ન વર્કશોપ કેલ્ક્યુલેશનના છે. તો અહીંયા 39મો પ્રશ્ન, પદાર્થમાં સમાયેલા દ્રવ્યના જથ્થાને શું કહે છે? તો ઓપ્શન એ ઘનતા, બી કદ, સી દર અને ડી વિશિષ્ટ ગુરુત્વાકર્ષણ એટલે કે સ્પેસિફિક ગ્રેવિટી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી દર એટલે કે માસ. ત્યારબાદ 40મો પ્રશ્ન, પાવર આઉટપુટ અને પાવર ઇનપુટના ગુણોત્તરને શું કહે છે? તો ઓપ્શન એ કાર્ય, બી શક્તિ, સી કાર્યદક્ષતા અને ડી પ્રવેગ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કાર્યદક્ષતા એટલે કે એફિશિયન્સી. ત્યારબાદ 41મો પ્રશ્ન, કોઈ પદાર્થના એકમ કદના દરને શું કહેવામાં આવે છે? તો ઓપ્શન એ દર, બી વજન, સી ઘનતા અને ડી કદ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઘનતા એટલે કે ડેન્સિટી. ત્યારબાદ 42મો પ્રશ્ન, મૂળભૂત એકમો શું છે? તો ઓપ્શન એ લંબાઈ માસ વોલ્યુમ, બી લંબાઈ માસ સમય, સી લંબાઈ માસ ક્ષેત્રફળ અને ડી લંબાઈ દબાણ વોલ્યુમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, લંબાઈ માસ સમય. ત્યારબાદ 43મો પ્રશ્ન, જો ચોરસનું ક્ષેત્રફળ 625 mm² હોય તો બાજુનું માપ કેટલું થશે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને એની પણ આપણે ગણતરી કરી છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 25 mm. ત્યારબાદ 44મો પ્રશ્ન, પાણીનું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ કેટલું છે? તો ઓપ્શન એ 0 ડિગ્રી સેલ્સિયસ, બી 32 ડિગ્રી સેલ્સિયસ, સી 100 ડિગ્રી સેલ્સિયસ અને ડી 212 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 45મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 45 થી 50 એન્જિનિયરિંગ ડ્રોઈંગના પ્રશ્નો છે. તો 45મો પ્રશ્ન, સામગ્રીના પરંપરાગત સિમ્બોલ એટલે કે પ્રતીકને ઓળખો. તો ઓપ્શન એ લીડ, બી કાચ, સી લાકડું અને ડી કાગર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, લાકડું એટલે કે વુડ. ત્યારબાદ 46મો પ્રશ્ન, ધારાધોરણ મુજબ વર્તુળમાં કયું પરિમાણ યોગ્ય રીતે ચિહ્નિત થયેલ છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. તો મિત્રો આ જે 4 આકૃતિ આપી છે એમાં ડી આકૃતિ સાચું પરિમાણ એટલે કે ડાયમેન્શન દર્શાવે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, સાધનનું નામ જણાવો. તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ 15 ડિગ્રી સેટ સ્ક્વેર, બી 60 ડિગ્રી સેટ સ્ક્વેર, સી 30 ડિગ્રી સેટ સ્ક્વેર અને ડી 45 ડિગ્રી સેટ સ્ક્વેર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 45 ડિગ્રી સેટ સ્ક્વેર. ત્યારબાદ 48મો પ્રશ્ન, સ્ટાન્ડર્ડ ડ્રોઈંગ પ્રેક્ટિસ મુજબ કયું ડ્રોઈંગ પરિમાણ સાચું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી. તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એમાં બી આકૃતિમાં જે માપ દર્શાવવામાં આવે છે ડાયમેન્શન એ બધા એલાઇન સિસ્ટમનો ઉપયોગ થયેલો છે. એલાઇન સિસ્ટમ એટલે કે લાઇનની ઉપર વચ્ચોવચ્ચ માપ આપવા. જ્યારે એ, સી અને ડી આકૃતિ છે તો અમુક માપ લાઇનની નીચે આપેલા છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, જેની અંદર તમામ માપ લાઇનની ઉપર અને વચ્ચોવચ્ચ દર્શાવેલા છે. ત્યારબાદ 49મો પ્રશ્ન, ત્રિકોણનું નામ ઓળખો. તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ સમભુજ ત્રિકોણ, બી સ્કેલિન ત્રિકોણ, સી કાટકોણ ત્રિકોણ અને ડી સમદ્વિબાજુ ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કાટકોણ ત્રિકોણ. ત્યારબાદ 50મો પ્રશ્ન, ટૂલનું નામ ઓળખો. તો અહીં આકૃતિ આપી છે અને ઓપ્શન એ ઓપન એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી કોમ્બિનેશન સ્પેનર અને ડી એડજસ્ટેબલ સ્પેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓપન એન્ડેડ સ્પેનર. ત્યારબાદ 51મો પ્રશ્ન, તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ESના છે. તો અહીંયા 51મો પ્રશ્ન, નાણાંની બચત, ખર્ચ અને રોકાણ કરવાની રીત ખાલી જગ્યા. તો ઓપ્શન એ આવક, બી પગાર, સી બેન્કિંગ અને ડી નાણાકીય સાક્ષરતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, નાણાકીય સાક્ષરતા. ત્યારબાદ 52મો પ્રશ્ન, ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા. તો ઓપ્શન એ કઠિન કૌશલ્ય, બી સમયનું સંચાલન, સી સમસ્યાનું નિરાકરણ અને ડી તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ. ત્યારબાદ 53મો પ્રશ્ન, કયું એક વેબ બ્રાઉઝર છે? તો ઓપ્શન એ ફેસબુક, બી હોટમેલ, સી ઇન્ટરનેટ એક્સપ્લોરર અને ડી આઉટલુક એક્સપ્રેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇન્ટરનેટ એક્સપ્લોરર. ત્યારબાદ 54મો પ્રશ્ન, ચાલુ વર્તમાનકાળના યોગ્ય ક્રિયાપદ વડે ખાલી જગ્યા ભરો. ધ ટ્રેન ખાલી જગ્યા થ્રુ ધ ટનલ. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, ઇઝ પાસિંગ. ત્યારબાદ 55મો પ્રશ્ન, નોકરી અથવા કામમાં હોવી એ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ કૌશલ્ય, બી યોગ્યતા, સી રોજગાર અને ડી જ્ઞાન એટલે કે નોલેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, રોજગાર. ત્યારબાદ 56મો પ્રશ્ન, નીચેના વાક્યમાં કયા વિરામચિહ્નનો ઉપયોગ કરવો જોઈએ? શું અહીં કોઈ સાઇટ એન્જિનિયર છે? તો ઓપ્શન એ પ્રશ્ન ચિહ્ન, બી અલ્પવિરામ, સી પૂર્ણવિરામ અને ડી ઉદ્ગાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, પ્રશ્ન ચિહ્ન એટલે કે ક્વેશ્ચન માર્ક. ત્યારબાદ 57મો પ્રશ્ન, કયું એક સર્ચ એન્જિન છે? તો ઓપ્શન એ ફ્લિકર, બી હોટમેલ,
સી ફેસબુક અને ડી ગૂગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ગૂગલ. ત્યારબાદ 98મો પ્રશ્ન, જન્મ તારીખ, કાયમી સરનામું જેવી માહિતી બાયોડેટામાં વ્યક્તિના ખાલજીનો એક ભાગ બનાવે છે. તો ઓપ્શન એ કારકિર્દીના ઉદ્દેશો, બી વ્યક્તિગત વિગતો, સી સિદ્ધિઓ અને ડી લાયકાત. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વ્યક્તિગત વિગતો એટલે કે પર્સનલ ડિટેલ્સ. ત્યારબાદ 59મો પ્રશ્ન, જીએસટીનું પૂરું નામ શું છે? તો ઓપ્શન એ ગુડ અને સેલ્સ ટેક્સ, બી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, સી ગ્રેટ સર્વિસ ટેક્સ અને ડી ગ્રેટ સેલ ટેક્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ત્યારબાદ 60મો પ્રશ્ન, કઈક વિવિધ પ્રકારના એકમોથી બનેલું છે ખાલી જગ્યા? તો ઓપ્શન એ સમાનતા, બી સમાજ, સી વિવિધતા અને ડી એકતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી વિવિધતા એટલે કે ડાયવર્સિટી. ત્યારબાદ 61મો પ્રશ્ન, 4થી રો અને 4થી કોલમનું સેલ એડ્રેસ કયું છે? તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી D4. ત્યારબાદ 62મો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક આધુનિક સંદેશાવ્યવહારનું નવીનતમ અને અસરકારક માધ્યમ છે? તો ઓપ્શન એ ફેક્સ, બી ટપાલ, સી ઈમેલ અને ડી ટીવી દ્વારા સંદેશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઈમેલ એટલે કે ઇલેક્ટ્રોનિક મેલ. ત્યારબાદ 63મો પ્રશ્ન, બધા ધર્મોના લોકો સાથે અથવા કોઈ પણ ધર્મના લોકો સાથે સમાન વર્તન કરવામાં આવે છે તેનો અર્થ ખાલી જગ્યા થાય છે? તો ઓપ્શન એ બિન સાંપ્રદાયિક, બી લોકશાહી, સી ધર્મ નિરપેક્ષ દેશ અથવા તો સાંપ્રદાયિક દેશ અને ડી ધાર્મિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ધર્મ નિરપેક્ષ દેશ એટલે કે સાંપ્રદાયિક દેશ. ત્યારબાદ 64મો પ્રશ્ન, ખાલી જગ્યા વ્યક્તિ એવી વ્યક્તિ છે જે વ્યક્તિ અથવા તો સંસ્થા માટે કામ કરે છે અને તે કામ માટે ચૂકવણી કરવામાં આવે છે? તો ઓપ્શન એ સ્વરોજગારી, બી વેતન રોજગાર, સી ઉદ્યોગ સાહસિક અને ડી ઉપરોક્તમાંથી કોઈ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વેજ એમ્પ્લોયડ એટલે કે વેતન રોજગાર. ત્યારબાદ 65મો પ્રશ્ન, યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો. આઈ મેડ ધીસ કેક ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માય સેલ્ફ. ત્યારબાદ 66મો પ્રશ્ન, અવાજ, ગરમી અથવા શરદીની શારીરિક અગવડતા ખાલી જગ્યા હેઠળ આવે છે? તો ઓપ્શન એ સંસ્કૃતિ અવરોધ, બી ભાષાકીય અવરોધ, સી ખ્યાલ અવરોધ અને ડી પર્યાવરણ અવરોધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પર્યાવરણ અવરોધ એટલે કે એન્વાયરમેન્ટ બેરિયર. ત્યારબાદ 67મો પ્રશ્ન, તમે ગ્રાહકને શુભેચ્છા પાઠવો છો. શુભેચ્છા પૂર્ણ કરવા માટે તમારે નીચેનામાંથી કયા વિધાનોનો ઉપયોગ કરવો જોઈએ તે પસંદ કરો? તો અહીંયા ઓપ્શન આપે છે તમારે શું જોઈએ છે, બી હું તમને કેવી રીતે મદદ કરી શકું, સી કેમ આવ્યા છો અને ડી તમે પછી આવી શકો છો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી હાઉ મે આઈ હેલ્પ યુ એટલે કે હું તમને કેવી રીતે મદદ કરી શકું. ત્યારબાદ 68મો પ્રશ્ન, લક્ષ્યો એટલે કે ગોલ ખાલી જગ્યા તરીકે વર્ગીકૃત થયેલ છે? તો ઓપ્શન એ સારું અને ખરાબ, બી આંતરિક અને બાહ્ય, સી આંતરિક અને બાહ્ય અને ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના એટલે કે શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. ત્યારબાદ 69મો પ્રશ્ન, આપણે જે MS વર્ડમાં જે ટાઈપ કરીએ છીએ ત્યારે નીચે આપેલામાંથી કયા વિકલ્પ શબ્દનો સમાનાર્થી બતાવે છે? તો ઓપ્શન એ થિસોરસ, બી જોડણી ચકાસો, સી હાઇપરલિંક અને ડી સ્ટાઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ થિસોરસ. ત્યારબાદ 70મો પ્રશ્ન, આમાંથી કયા દસ્તાવેજો આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે ફરજિયાતપણે જરૂરી નથી? તો ઓપ્શન એ પાસપોર્ટ, બી વિઝા, સી વ્યક્તિગત ઓળખ દાખલા તરીકે આધાર કાર્ડ અને ડી વીજળી બિલ એટલે કે ઇલેક્ટ્રિસિટી બિલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઇલેક્ટ્રિસિટી બિલ એટલે કે વીજળી બિલ. ત્યારબાદ 71મો પ્રશ્ન, સાચા શબ્દ સાથે ખાલી જગ્યા ભરો. દે ખાલી જગ્યા ગુડ ફ્રેન્ડ એટલે કે તેઓ સારા મિત્રો ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે એ ઇઝ, બી એમ, સી આર અને ડી વોચ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી આર. ત્યારબાદ 72મો પ્રશ્ન, યોગ્ય સર્વનામ સાથે ખાલી જગ્યા પૂરો. સી મેડ ધીસ કેક ખાલી જગ્યા. તો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હેર સેલ્ફ. ત્યારબાદ 73મો પ્રશ્ન, કયું એક નબળા સંદેશા વ્યવહાર તરીકે ધ્યાનમાં લેવું જોઈએ? તો ઓપ્શન એ સંદેશ અસ્પષ્ટ હોય, બી સંદેશ સ્પષ્ટ અને સીધો હોય, સી રિસીવર શ્રવણ કરતો હોય અને ડી પ્રેક્ષક પ્રાપ્તકર્તા તરફ સકારાત્મક હોય. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સંદેશ અસ્પષ્ટ હોય.
ત્યારબાદ 74મો પ્રશ્ન, કટ કમાન્ડ માટેની શોર્ટકટ કી કઈ છે? તો ઓપ્શન એ Ctrl+C, બી Ctrl+V, સી Ctrl+A અને ડી Ctrl+X. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી Ctrl+X. ત્યારબાદ 75મો પ્રશ્ન, રોમનું વિસ્તરણ એટલે કે પૂરું નામ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ રીડ ઓક્ટેટ મશીન, બી રીડ ઓનલી મેમરી, સી રેન્ડમ ઓનલી મેમરી અને ડી રિવાઇટ ઓક્ટેટ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રીડ ઓનલી મેમરી. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર નંબર 14 વિશે આપણે ચર્ચા કરીશું.